છેલ્લે આપણે H2O સાથે રિએક્શન કરી ગ્રિગ્નાર્ડ રિએજન્ટની. ત્યાર પછી આપણે બીજા જે એસિડિક હાઇડ્રોજન ધરાવતા હોય તેવા મોલેક્યુલ લઈએ. એમાં એમોનિયા લઈએ, પાણી સાથે રિએક્શન જોઈ, આલ્કોહોલ, બરાબર. હવે એમોનિયા લઈએ. સો CH3CH2MgBr, a simple Grignard reagent. એની રિએક્શન આપણે એમોનિયા સાથે કરીએ. Now NH2, it gives to again here partial positive charge and partial negative. શું કામ? તો આપણે આગળ સ્ટડી કરી ગયા છે. This is partial positive charge હાઇડ્રોજન. અહીંયાથી ઇલેક્ટ્રોન યુગ્મ હાઇડ્રોજન ઉપર, આ બંધનું નાઇટ્રોજન ઉપર. તો આ હાઇડ્રોજન જોડાણો કાર્બન સાથે, તો CH3 અને CH3 again ethane is formed, hydrocarbon is formed, plus NH2 માઇનસ થશે, તો MgBr NH2. ઓકે, હવે અહીંયા માઇનસ કરવાની જરૂર નથી કારણ કે Mg+2 Br માઇનસ અને NH2 માઇનસ એવું લાગે તો અહીંયા કૌંસ આપી દો. અને જો હું ડિફરન્ટ ટાઈપ્સના ગ્રિગ્નાર્ડ રિએજન્ટ લઉં તો મને અહીંયા સપોઝ હું આ ટાઈપનો સાયક્લોહેક્ઝાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ જો હું લઉં અને એની જો હું NH3 સાથે રિએક્શન કરું તો શું થશે? તો ફરીથી પાછું આ જે કાર્બન છે એ બંને ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન તરફ, હિયર પાર્શિયલ પોઝિટિવ, અને આ કાર્બન પર પાર્શિયલ નેગેટિવ ચાર્જ, હિયર પાર્શિયલ પોઝિટિવ એન્ડ હિયર પાર્શિયલ નેગેટિવ. સો આ જે કાર્બન છે ત્યાંથી હાઇડ્રોજન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ જશે, જેને લીધે આપણને પ્રોડક્ટ તરીકે, બરાબર, આ હાઇડ્રોજન અહીંયા એટેચ થઈ ગયો તો આપણને મળશે સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેન હાઇડ્રોકાર્બન કમ્પાઉન્ડ, ઓકે, એલિફેટિક હાઇડ્રોકાર્બન કમ્પાઉન્ડ પ્લસ અગેન MgBr NH2. ત્યાર પછી નેક્સ્ટ છે એ આપણે એમોનિયા તો લીધું, બરાબર. હવે આપણી બુકમાં એમાઇનની વાત કરેલી છે કે ભાઈ એમાઇન, તો એમાઇન તરીકે આપણે કોઈ ઓર્ગેનિક એમાઇન લઈ શકીએ. હું અહીંયા લઉં CH3MgI, મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ. એની રિએક્શન એમાઇન સાથે. નાવ રિએક્શન વિથ એમાઇન સાથે રિએક્શન. સો હિયર RNH2 આવે, પણ આપણે આ હાઇડ્રોજનને આ રીતે અલગ બતાવીએ. સો નાવ ઇટ ગિવ્સ ટુ, અહીંયાથી આ હાઇડ્રોજન ઉપર કે બંધનું આના ઉપર જશે. સો H જોડાણો CH3 સાથે, તો બની ગયું CH4 પ્લસ Mg. ઓકે, Mg એની સાથે NH, અને NH ઉપર શું આવશે? માઇનસ, બરાબર. તો Mg સાથે હા NHR. આપણે પહેલાં એક કામ કરીએ, અહીંયા IH અહીંયા જોડાઈ ગયો તો R આવી રીતે લખી દઈએ, RNH માઇનસ છે, બરાબર. અહીંયા આવશે Mg અને Mg સાથે I, તો મેગ્નેશિયમ સાથે I માઇનસ છે અને Mg+2 છે. એક સોલ્ટ બન્યો, આને શું કહેવામાં આવે છે? એક ક્ષાર, બરાબર. તો એવી જ રીતે આ પણ શું છે? એક ટાઈપનો ક્ષાર છે જેમાં Mg+2 અને બે જે નેગેટિવ આયન છે એ ડિફરન્ટ છે. તો અહીંયા R તરીકે તમે જુદા જુદા અલ્કાઇલ ગ્રુપ લઈ શકો. ત્યાર પછી રિએક્શન આપણે કરીએ આલ્કોહોલ સાથે. આલ્કોહોલ, બરાબર. અહીંયા અગેન આલ્કેન એટલે કે મિથેન બને છે, હાઇડ્રોકાર્બન HC. ત્યાર પછી CH3 and MgI. This type of Grignard reagent react with CH3OH. This is methanol alcohol. તો OH સમૂહ તો સારામાં સારો ધ્રુવીય છે, તો અહીંયા પાર્શિયલ પોઝિટિવ અને અહીંયા પાર્શિયલ નેગેટિવ, અને અહીંયા
આના ઉપર પાર્શિયલ નેગેટિવ, અહીંયા પાર્શિયલ પોઝિટિવ. તો અહીંયાથી ઇલેક્ટ્રોન ડેન્સિટી H ઉપર બંધનું આના ઉપર જશે, પ્રોડક્ટ મળશે CH3 ટ્વાઇસ, અને આ હાઇડ્રોજન અહીંયા જોડાઈ ગયો એટલે શું બની ગયું? CH2. ધીસ ઇઝ પ્રોપેન. પ્રોપેન પ્લસ MgIOCH3. OCH3 ને આપણે લખી દઈએ કૌંસમાં. તો આલ્કોહોલ લીધો, એમાઇન લીધો, બરાબર. અહીંયા આપણે શું લીધું છે? એમોનિયા રિએક્શન વિથ NH3. આગળ આપણે લીધું H2O. નાવ નેક્સ્ટ ઇઝ ચલો આપણે આલ્કોહોલ લઈ લીધો, એમાઇન લઈ લીધો, બરાબર. મેં તમને આની વાત કરેલી JEE નીટ માટે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આલ્કાઇન. તો શું આલ્કાઇનમાં એસિડિક હાઇડ્રોજન છે ખરો? મિથેનોલમાં એસિડિક હાઇડ્રોજન છે આ, બરાબર. RNH2 ખબર છે કે ભાઈ નાઇટ્રોજન હાઇડ્રોજન બોન્ડ પોલાર છે, તો આંશિક ધન વીજભાર આંશિક ઋણ વીજભાર ઇલેક્ટ્રોન યુગમાં નાઇટ્રોજન તરફ ખેંચાયું હોય, આ એસિડિક હાઇડ્રોજન છે. એમોનિયામાં પણ હાઇડ્રોજન એસિડિક છે. હાઇડ્રોજન એસિડિક છે પણ નાઇટ્રોજન પાસે લોન પેર છે, ઇલેક્ટ્રોન ડેન્સિટી વધુ છે, તો એ ઇલેક્ટ્રોન યુગમાં આપીને એક આખું બેઝ તરીકે પણ વર્તી શકે. હવે આપણે આલ્કાઇન, અને એ પણ કેવો? તો ટર્મિનલ આલ્કાઇન, બરાબર. ટર્મિનલ આલ્કાઇન સાથે રિએક્શન. તો એમાં જોઈએ CH3 CH2 MgCl પ્લસ H સિંગલ બોન્ડ C ટ્રિપલ બોન્ડ C સિંગલ બોન્ડ R, અથવા તો અહીંયા CH3 લઈ લો, બરાબર. પ્રોપાઇન. હવે ટર્મિનલ આલ્કાઇન એસિડિક નેચર ધરાવે બીકોઝ ઓફ ધીસ ટર્મિનલ હાઇડ્રોજન. આની વાત મેં 11મા ધોરણમાં તમને ડિટેલમાં સંકરણ સાથે રીઝન આપેલું. ત્યાં આપણે એવું સ્ટડી કરી ગયા કે આલ્કાઇન હોય તો એની આપણે સોડિયમ સાથે કે સોડામાઇડ NaNH2 સાથે રિએક્શન કરીએ તો રિએક્શન આપે જ એવું જરૂરી નથી. બધા આલ્કાઇન નહીં આપે, પણ તમને ખબર છે, મેં તમને કીધેલું કે ટર્મિનલ આલ્કાઇન હોય ને તો એ આવા સ્ટ્રોંગ બેઝિક મેટલ અથવા તો સ્ટ્રોંગ બેઝ સાથે રિએક્શન આપશે, કારણ કે ટર્મિનલ આલ્કાઇન કોને કહેવાય? તો જો ટ્રિપલ બોન્ડેડ કાર્બન સાથે જો હાઇડ્રોજન એટેચ હોય તો આપણે એને શું કહીએ છીએ? ટર્મિનલ આલ્કાઇન. હવે આ જે કાર્બન છે એનું સંકરણ sp છે, એટલે એમાં S કેરેક્ટર વધુ છે, એટલે આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ S કેરેક્ટર વધુ, બરાબર. તો S લક્ષણ વધુ હોય તો S કક્ષક ગોળાકાર હોય, ગોળાકારને લીધે આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ વધુ કાર્બન તરફ. તો આ વાત આપણે 11મા ધોરણમાં હાઇડ્રોકાર્બન ચેપ્ટરની અંદર કરેલી, કે જેમાં આપણે આલ્કાઇનનો એસિડિક સ્વભાવનું જ્યારે ડિસ્કશન કરેલું, ત્યાં એવું મેં કીધેલું કે આલ્કાઇન આવો ટર્મિનલ હોય ને તો એ સોડિયમ સાથે રિએક્શન આપે, પણ આલ્કિન હોય ટર્મિનલ, પછી આલ્કેન છે, એટલે કે ફોર એક્ઝામ્પલ મિથેન અથવા ઇથેન છે, આલ્કિનમાં ઇથિન છે, તો એ બંને સોડિયમ સાથે રિએક્શન આપશે નહીં. પણ જો ઇથાઇન હોય અથવા તો આ ટાઈપનો પ્રોપાઇન હોય તો એ સોડિયમ સાથે રિએક્શન આપશે, કારણ કે એમાં હાઇડ્રોજન છે ને એ થોડો એસિડિક છે ડ્યુ ટુ હાઇબ્રિડાઇઝેશન ઓફ ધીસ ટ્રિપલ બોન્ડેડ કાર્બન. સો હિયર પાર્શિયલ પોઝિટિવ ચાર્જ એન્ડ પાર્શિયલ નેગેટિવ ચાર્જ. આ જે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ છે એ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે. આ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ એક સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે, તો એને જરાક એવો એસિડિક હાઇડ્રોજન મળી ગયો ને એટલે રિએક્શન થશે જ, બરાબર. ધ્યાન રાખજો. મેં તમને આગળ પણ કીધું છે, આગળના લેક્ચરમાં તમે જુઓ કે જેમાં આપણે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ બનાવેલો ત્યારે મેં તમને કીધેલું કે આ ખૂબ જ સારામાં સારો ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે. એક સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ કહો તો પણ ચાલે, એક સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે, કારણ કે ધાતુ અને કાર્બનનો જે સ્વભાવ છે, બંધનો સ્વભાવ, એ ખૂબ જ
આયનીય સ્વભાવ છે, ધ્રુવીય છે, સારામાં સારો ધ્રુવીય સહસંયોજક બંધ છે. એટલે ધાતુ સાથે એટેચ જે કાર્બન છે એના ઉપર સારામાં સારો આંશિક ઋણ વીજભાર હોવાનો, બરાબર. એટલે એ સારો ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તશે. તો પાર્શલ નેગેટિવ, પાર્શલ પોઝિટિવ, અને અહીંયાથી આ એચ ઉપર જશે, આ બંધનું કોના ઉપર જશે? કાર્બન ઉપર. તો અગેન અહીંયા આલ્કેન મળશે, CH3 પ્લસ MgCl. ઓકે, MgCl2 હોય, બરાબર, પણ એક જ Cl છે તો બીજો નેગેટિવ સ્પીસીસ હોવો જોઈએ. તો એ કયો નેગેટિવ? તો કાર્બન ઉપર માઇનસ ચાર્જ, ટ્રિપલ બોન્ડ CH3. ઓકે, તો આ પણ છે ને એક ન્યુક્લિયોફાઇલ કહેવાય. જ્યારે આ અલગ ફોર્મમાં હોય ને ત્યારે ન્યુક્લિયોફાઇલ હોય, બરાબર. એની વાત મેં તમને એક એડિશનલ ન્યુક્લિયોફાઇલ તરીકે જ્યારે આપણે ટેબલ સ્ટડી કરી ગયા હતા કેન્દ્રાનુરાગીનું, બરાબર, ત્યારે મેં તમને એની વાત કરેલી. સો અહીંયા પણ આપણને શું મળે છે? એક હાઇડ્રોકાર્બન આલ્કેન મળે છે. તો એક આલ્કાઇલ હેલાઇડ સંયોજનો જે છે એમાંથી સારી રીતે આપણે આ ટાઈપના જે પદાર્થો આ બધા છે આલ્કાઇલ હેલાઇડ, એમાંથી આપણે શું કર્યું? ગ્રિગ્નાર્ડ રિએજન્ટ બનાવ્યો, બરાબર. અને એ ગ્રિગ્નાર્ડ રિએજન્ટની આ ટાઈપના એસિડિક હાઇડ્રોજન ધરાવતા પદાર્થો સાથે રિએક્શન કરીને આપણે એલિફેટિક હાઇડ્રોકાર્બન અથવા તો એરોમેટિક હાઇડ્રોકાર્બન બનાવી શકીએ છીએ. ચલો, ત્યાર પછી વુડ્સ પ્રક્રિયા આવે છે, કે જે વુડ્સ પ્રક્રિયા આપણે 11મા ધોરણમાં 13મા ચેપ્ટરની અંદર સ્ટડી કરી ગયા. ત્યાં આપણે આલ્કેનની બનાવટ જોઈ ગયેલા, બરાબર. ઓકે, સો વુડ્સ રિએક્શન આપણે સારી રીતે સ્ટડી કરી ગયા છીએ. એની અંદર મેં તમને બુક સિવાયના પણ બીજા એક્ઝામ્પલો આપેલા કે ભાઈ સાયક્લો એલિફેટિક આલ્કેન કઈ રીતે બનાવી શકાય, એ પણ આપણે એની અંદર જોઈ લો. તો એક સિમ્પલ કે RX 2 મોલ લઈએ, એની 2 મોલ સોડિયમ સાથે, એટલે કે વધુ સોડિયમ સાથે જ્યારે ગરમ કરવામાં આવે ઇન પ્રેઝન્સ ઓફ ડ્રાય ઇથર, કારણ કે સોડિયમ છે ને આલ્કલી ધાતુ છે, તો એના માટે આપણે ડ્રાય ઇથર સોલ્વન્ટ તરીકે લેશું. તો અહીંયા સમજવું હોય તો આ 2 મોલ આલ્કાઇલ હેલાઇડ, પરંતુ આપણે આને 2 ટાઈમ્સ લખી દઈએ. તમારે શું કરવાનું કે આને આ રીતે જોડી દેવાનું, બરાબર. અને બંને જે હેલોજન છે એ જોડાઈ જશે સોડિયમ સાથે. સો અવર પ્રોડક્ટ ઇઝ હિયર R સિંગલ બોન્ડ R પ્લસ 2 મોલ ઓફ NaX. સોડિયમ હેલાઇડ બનશે અને ધીસ ઇઝ અવર આલ્કેન હિયર. તો આલ્કેન ઇઝ અવર પ્રોડક્ટ. એ સિવાય મેં તમને બીજી ઘણી બધી મેથડથી આલ્કેન બને વુડ્સ પ્રક્રિયા દ્વારા જુદા જુદા આલ્કાઇલ હેલાઇડમાંથી. તો એ પણ તમને આપેલું છે 11મા ધોરણમાં. તો એ નોટ પાછી ત્યાં એની અંદર જોઈ લેવી. જરાક એક્ઝામ્પલ તરીકે આપી દઉં તો આ ટાઈપનું પણ આપણે લીધેલું, બરાબર. સાયક્લોહેક્ઝાઇલ બ્રોમાઇડ, બરાબર. તમારે નામ થોડુંક લખવાની ટેવ પાડવાની. સાયક્લોહેક્ઝાઇલ બ્રોમાઇડ, એની સોડિયમ સાથે રિએક્શન, વધુ સોડિયમ, અને જો તમે 2 નહીં કરો તો પણ ખ્યાલ આવી જ જશે, વધુ સોડિયમ. સો પ્રોડક્ટ છે ને એ આપણને આ ટાઈપની મળશે, આ રીતે મળશે. એક બમણા કાર્બન ધરાવતો આપણને આલ્કેન મળશે, બમણા કાર્બન ધરાવતો આલ્કેન. ખાસ ધ્યાનમાં રાખવું. હવે મેં તમને 11મામાં એવું પણ કીધેલું કે આ પ્રોડક્ટ મળે અથવા તો આવું મળે, બરાબર, આવું મળે. યાદ કરો, યાદ આવતું હશે અમુક લોકોને, જે લોકો રેગ્યુલર વાંચતા હશે 11માનું એ બંને ચેપ્ટરો. તો આ મળે કે આ પ્રોડક્ટ મળે, કારણ કે આ ટાઈપના MCQ JEEની અંદર નીટમાં આવા MCQ પૂછાય છે, બરાબર. બુકમાં તો આટલું આપ્યું હોય પણ આપણે થોડુંક આવું પણ જોવાનું. હવે એમાં આ ટાઈપના MCQ આવા ઓપ્શન આપેલા હોય તો આપણને જો કન્સેપ્ટ ખબર હોય કે બમણા કાર્બન ધરાવતો આલ્કેન મળે, આપણે આને જ પકડી રાખવાનું હોય છે. તો આમાં તમે જોઈ શકો કે આ રિંગની અંદર કેટલા કાર્બન છે? 6 કાર્બન, બરાબર. તો 6 ને 6 12 કાર્બન થાય. તો અહીંયા કેટલા થયા? 6.
અને આમાંય કેટલા થયા 6, તો 6 ને 6 12. હવે અહીંયા જોજો, અહીંયા કેટલા કાર્બન થયા, તો આ 1 2 3 4 5, આ 6, 7 8 9 10 અને 11. આમાં 11 કાર્બન કેટલા થયા, 11, જ્યારે એમાં કાર્બનની સંખ્યા થઈ 12. તો આપણો આન્સર આ છે, બરાબર. અને બીજું આ ટાઈપનું પણ એક્ઝામ્પલ લઈ શકાય, બરાબર. બાયસાઇક્લોહેક્ઝાઇલ કમ્પાઉન્ડ, બીજું આવું પણ તમે એક્ઝામ્પલ લઈ શકો. હવે જો આવા કોઈ બનતા હોય આવા, તો એનું નામ એ લોકો નથી પૂછતા, એ સીધું જ MCQમાં ઓપ્શનમાં જ આ ટાઈપના કમ્પાઉન્ડો મૂકી દેશે. ચલો હું આવું લઉં, CH3 CH CH3 and here Br, બરાબર. 2 મોલ જોઈશે, 2 સોડિયમ, it gives 2. સિમ્પલ છે, આને રિમૂવ કરી દેવાનો, CH3 CH CH3 અને ત્યાં આ રીતે જ જોડી દો, બરાબર. ઓકે, ત્યાર પછી આવું પણ લઈ શકાય, 2 મોલ ઓફ CH3 CH CH3 CH2 and Cl પ્લસ 2 સોડિયમ, ડ્રાય ઇથર તો આવશે જ. તો અહીંયા આપણો કમ્પાઉન્ડ CH3 CH CH3. Now this CH2, this one is removed, Cl, another CH2 here, and here CH ઉપર છે એવું જ અહીંયા, બરાબર. CH3 and here also CH3. This is our product. એ સિવાય આની પણ વાત કરેલી કે જુદા જુદા ટાઈપના આલ્કાઇલ હેલાઇડ હોય ત્યારે શું થાય, CH3 CH2 and Cl. ઓકે, this is important. Different types of alkyl halide react with the sodium in presence of dry ether and heat. So what happened here? Here not only one product is formed, here 3 types of products are formed, CH3 CH2 CH3 plus CH3 CH3, this one is ethane, and another one is CH3 CH2 CH2 and CH3, બરાબર. તો આ ટાઈપની 3 પ્રોડક્ટ મળશે. કઈ રીતે, તો આ રીતે તમારે જરાક ધ્યાનમાં રાખવાનું કે CH3 Cl, બરાબર. અને આને પણ બીજી વાર લખી દો, CH3 CH2 Cl. તો અહીંયા શું થશે, એકવાર આ બેને જોડી દો આ રીતે, તો આ બની ગયું. આ બેને જોડી દો તો 2 કાર્બન વાળો આ બની ગયો, બરાબર. અને ત્રીજી વાર શું કરવાનું, આ રીતે લઈ લો, બરાબર. આ રીતે આનો ઇથાઇલ અને આનો મિથાઇલ, તો 2 ને 1 3, તો આ બની ગયું, બરાબર. તો આ રીતે 3 પ્રોડક્ટ. તો તમને જ્યારે આવા જુદા જુદા ટાઈપના હેલો આલ્કેન આપે અને એમ કહે કે આમાંથી નીચે ઓપ્શન આપેલા હોય એમાંથી કયું બનશે, કયું નહીં બને, કયું આવશે, તો તમે આ રીતે ઓપ્શન વિચારી શકો. ચાલો, એ સિવાય હવે આપણે જરાક JEE અને નીટ માટેનું જરાક જોઈ લઈએ. ઓકે, તો મેં તમને આગળ કીધેલું કે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ છે એક કાર્બ ધાત્વિક કમ્પાઉન્ડ છે. તો એવી જ રીતે એક આલ્કાઇલ લિથિયમ છે ને, એ પણ કાર્બ ધાત્વિક પદાર્થ છે. તો એની બનાવટ કઈ રીતે, આલ્કાઇલ લિથિયમ. અહીંયા આમ જુઓ તો ધીસ ઇઝ ઓલ્સો કોલ્ડ ઓર્ગેનો મેટાલિક કમ્પાઉન્ડ. ઓકે, સો એમાં હું હેલો આલ્કેનમાંથી આપણે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ બનાવ્યો હતો, બરાબર. તો એવી જ રીતે આ હેલો આલ્કેન છે, બ્રોમોઇથેન. એની 2 મોલ લિથિયમ, દાણાદાર લિથિયમ સાથે રિએક્શન કરવામાં આવે અને ડ્રાય ઇથર
ગરમ કરવામાં આવશે તો C2H5Li બનશે પ્લસ LiBr. જો ત્યાં આપણે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ બનાવો તો આપણે શું કરેલું, મેગ્નેશિયમ લીધેલું, બરાબર, 1 મોલ, અને એ મેગ્નેશિયમ સીધું કાર્બન અને બ્રોમિનની વચ્ચે એટેચ થઈ ગયું. અહીંયા આપણે જ્યારે આ ટાઈપનો હેલો આલ્કેન હોય અને એની આપણે લિથિયમ સાથે રિએક્શન કરીએ છીએ, બરાબર, ત્યારે શું બને છે, આ ટાઈપનો ઓર્ગેનો લિથિયમ એટલે કે ઇથાઇલ લિથિયમ. ઇથાઇલ લિથિયમ અને શું કહેવામાં આવે છે, ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ, કે જે પણ એક સારામાં સારો ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે, એક ગુડ ન્યુક્લિયોફાઇલ. બરાબર, શું કામ, તો આપણને ખબર છે CH3CH2 સિંગલ બોન્ડ લિથિયમ. લિથિયમનું કદ નાનું છે એટલા માટે લિથિયમ કાર્બન સાથે સહસંયોજક બંધથી જોડાશે, પણ આ જે સહસંયોજક બંધ છે એ ગુડ પોલાર કોવેલેન્ટ બોન્ડ, એટલે એ ઇલેક્ટ્રોન યુગ્મ આના તરફ ધકેલશે. સો ગુડ પાર્શિયલ નેગેટિવ ચાર્જ એન્ડ ગુડ પાર્શિયલ પોઝિટિવ ચાર્જ ઓન લિથિયમ. તો એક સારામાં સારો શું છે, ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તશે. એવી જ રીતે તમે આ એક લીધું, એવી જ રીતે નંબર 2ની અંદર તમે કોઈ ડી વિભાગનું અને એ પણ ઝિંક લઈ શકો, 2 મોલ CH3CH2Br plus 2 mole of zinc solid in presence of triether. હીટ કરવામાં આવે તો અહીંયા ઝિંકની વેલેન્સી 2 છે, તો CH3CH2 twice Zn પ્લસ ZnBr2 મળશે. તો આ પણ શું છે, એક ઓર્ગેનો મેટાલિક કમ્પાઉન્ડ. બરાબર, હવે આગળ વાત કરીએ કે જે પણ કોમ્પિટિટિવ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એ છે નંબર 4ની અંદર. બરાબર, ઓર્ગેનો કેડમિયમ પણ આવે, પણ જે ઇમ્પોર્ટન્ટ છે એની આપણે વાત કરીએ છીએ. 4 મોલ CH3CH2Br લઉં પ્લસ અહીંયા સોડિયમ લેડ એલોય લઈએ છીએ. ધીસ ઇઝ કોલ એલોય. એલોય એટલે મિશ્ર ધાતુ, સોડિયમ અને લેડ. બરાબર, જે રીતે ઝિંક મર્ક્યુરી સમરસ હોય એવી જ રીતે આ સોડિયમ લેડ સમરસ. જ્યારે સોડિયમ લેડ સમરસની બ્રોમોઇથેન સાથે રિએક્શન કરવામાં આવે છે ત્યારે CH3CH2, હવે જો આ 4 મોલ છે તો મારે બનાવવું છે TEL, ટેટ્રાઇથાઇલ લેડ. તો પીબી લેડ એ કાર્બન ગ્રુપનું તત્વ છે. બરાબર, કસીજેશન પબ 14મી કોલમ, કે જેમાં આપણે નિષ્ક્રિય યુગ્મ અસર સ્ટડી કરી ગયા હતા. બરાબર, તો આ જે કોલમ છે ને એમાં 2 ટાઈપના ઓક્સિડેશન નંબર જોવા મળે. એક તો 4 જોવા મળશે ને 2 જોવા મળશે. તમને Pb+2 જોવા મળશે અને Pb+4 પણ જોવા મળશે. ફોર એક્ઝામ્પલ PbO, બરાબર, અને PbO2, 2 દુને 4 અહીંયા આવશે અને અહીંયા આવશે +2. સો અહીંયા લીડનો જે સંયોજકતા છે એ 4 પણ થઈ શકે અને 2 પણ થઈ શકે. તો અહીંયા 4 અને અહીંયા આવશે Pb. તો આને કહેવાય ટેટ્રા. 4 એટલે ટેટ્રા ઇથાઇલ લેડ. બરાબર, અને જો રિએક્શનને આપણે બેલેન્સ કરવી હોય તો અહીંયા ઓકે, અને આ બાય પ્રોડક્ટ તરીકે જે મળશે એ મળશે NaBr મળશે અને લેડ પોતે મળશે. બરાબર, લેડ સોલિડ લખી દઈએ અને NaBr જે છે અહીંયા હું Br4 છે. બરાબર, આમાં Br4 છે તો અહીંયા હું 4 કરી દઉં તો સોડિયમ 4 થશે, તો હું અહીંયા 4 કરી દઉં. અને લેડ આમાં 1 છે. બરાબર, આમાં અહીંયા લેડ 4 છે, આમાં તો છે નહીં, આમાં 1 આવી ગયો, તો અહીંયા અલગથી લેડ ધાતુ 3 મોલ. This compound
This compound TEL, tetraethyl lead, is very important. This is used as anti-knocking agent in gasoline. Okay, this compound is very important, used as anti-knocking agent in gasoline. Gasoline એટલે તમને ખબર છે શુદ્ધ પેટ્રોલ છે અને શું કહેવામાં આવે છે? ગેસોલિન. તમે કદાચ ઓક્ટેન નંબર સાંભળ્યું હશે. તો આજે જુદા જુદા ફ્યુઅલ છે, બળતણો છે, બરાબર, એનો ઓક્ટેન નંબર 100 હોય ને તો એ સારી રીતે આપણી બાઇકની અંદર અથવા તો કોઈ ફોર વ્હીલર છે એની અંદર સારી રીતે એનું કમ્બ્યુઝન થાય, એનું દહન થાય, ઓક્સિડેશન થાય. પણ જો એનો ઓક્ટેન નંબર 100 નજીક ના હોય તો એ સારું બળતણ નથી કહેવાતું. અને એ નોક કરશે એટલે કે અવાજ કરશે. તમે એને ચલાવશો એ ગાડીને તો ફટફટ ફટફટ ભડ ભડ એવો અવાજ આવશે, બરાબર, ફટાકડા ફૂટશે. ઘણીવાર અમુક લોકો બાઇકની અંદર કેરોસીન નાખે પેટ્રોલની સાથે તો આવા ફટાકડા ફૂટતા હોય છે. તો આવું જે બળતણ છે ને એ વ્હીકલ માટે સારું નથી. એ વ્હીકલને નુકસાન કરે છે. કમ્બ્યુઝન યોગ્ય રીતે નહીં થાય. તો જો કમ્બ્યુઝન યોગ્ય રીતે કરવું હોય તો ફ્યુઅલનો ઓક્ટેન નંબર છે ને એ 100ની નજીક હોવો જોઈએ. તો આ ઓક્ટેન નંબર 100 નજીક લઈ જવા માટે ફ્યુઅલની અંદર આ TEL, ટેટ્રાઇથાઇલ લેડ, ઉમેરવામાં આવે છે. એટલે જો બહુ એ સારું પણ નથી, કારણ કે આનું જ્યારે ફ્યુઅલનું બળતણ થાય ને ત્યારે આ કમ્પાઉન્ડમાંથી લેડ છે ને છૂટું પડે. એ લેડ ધુમાડામાંથી બહાર નીકળે. એવા વાતાવરણમાં આપણે જઈએ તો એને લીધે આપણે માથું દુખે, બરાબર, ચક્કર આવે અને સતત માથું દુખ્યા કરે. એ પ્રદૂષણ, આવા લેડવાળું જે વાતાવરણ હોય ને ત્યાં આંખો બળે. તો એના માટે સરકારે તો પ્રતિબંધ લગાવી જ દીધો છે કે ભાઈ આપણે આ ટાઈપનું લેડવાળું જે ફ્યુઅલ છે એ યુઝ નહીં કરવું જોઈએ. તો એના માટે એક બીજા રસ્તાઓ, બીજા કેમિકલ્સનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી આપણે આ કમ્પાઉન્ડનો બળતણમાં યુઝ કરી ના શકીએ. અને ઓક્ટેન નંબરને 100 નજીક લાવવો હોય તો આપણે બીજા કેમિકલ્સનો યુઝ કરીએ. તો આજે એન્ટી નોક કીધું છે. નોક એટલે અવાજ થવું, એન્ટી નોક એટલે કે અવાજ ન થવો એમ. તો બળતણ જો નો ઓક્ટેન નંબર 100ની નજીક હોય ને તો એ સારું બળતણ કહેવાય. તો એ અવાજ નહીં કરે. તો એ અવાજ ન કરે ને ઓક્ટેન નંબર 100ની નજીક લઈ જવા માટે બળતણની અંદર શું ઉમેરવામાં આવે છે? ટેટ્રાઇથાઇલ લેડ ઉમેરવામાં આવે છે. ઘણી જગ્યાએ તમે પેટ્રોલ પંપ ઉપર જાઓ ને તો ત્યાં એ લોકોએ બોર્ડ માર્યું હોય છે કે અમારું જે બળતણ છે એમાં લેડ વગરનું છે, એવું લખ્યું હશે, લેડ વગરનું પેટ્રોલ એમ. એટલે કે એ લોકો આ TEL ઉમેરતા નથી. તો એ ન ઉમેરતા હોય તો બેટર છે. ને જો વધુ ઉમેરે તો એ નુકસાન કરે છે પર્યાવરણને અને આપણને. ઓકે, તો યાદ રાખવાનું કે TEL છે ને એ એન્ટી નોકિંગ એજન્ટ છે. તો આને પણ એક કાર્બ ધાત્વિક સંયોજન કહેવામાં આવે છે કે આ લેડ છે એ શું છે ભાઈ? P વિભાગની એક ધાતુ છે. અને બાકીનો જે ભાગ છે એ તો આપણે ખ્યાલ છે, ઇથાઇલ ગ્રુપ એ એક ઓર્ગેનિક પાર્ટ છે. સો અહીંયા આપણે વુડ્સ પ્રક્રિયા પૂરી કરી. અને બીજું કે ઓર્ગેનોમેટાલિક જે કમ્પાઉન્ડ છે, બરાબર, બીજા કયા કયા આવે તો એની પણ વાત કરી. પણ આ જે આલ્કાઇલ લિથિયમ છે ને આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ આલ્કાઇલ લિથિયમ છે એ મોસ્ટ IMP છે. જ્યારે આપણે આગળ વાત કરીશું, કારણ કે આ એક ન્યુક્લિયોફાઇલ છે, તો જ્યારે આપણે આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડનો ચેપ્ટર લેશું ને ત્યારે આપણે આનો એક ન્યુક્લિયોફાઇલ તરીકે યુઝ કરીશું. જો કે આનો ન્યુક્લિયોફાઇલ તરીકે ઉપયોગ આપણા સિલેબસમાં તો નથી, પણ આપણે કોમ્પિટિટિવમાં હું તમને આનો એક ચાર્ટ આપીશ કે આમાં આનો ઉપયોગ કરીને કયા કયા ટાઈપના કમ્પાઉન્ડો બનાવી શકાય. ઓકે, સો અહીંયા આપણે આ ટોપિક પૂરો કરીએ છીએ. ત્યાર પછીનો જે ટોપિક છે એ હેલો એરિનની રિએક્શન્સ છે, રિએક્શન્સ ઓફ હેલો એરિન્સ. અત્યાર સુધી આપણે જે કંઈ રિએક્શનો જોઈને એ હેલો આલ્કેનની રિએક્શન જોઈ. હવે હેલો એરિનની રિએક્શન જોઈએ. તો હેલો એરિન પણ બે ટાઈપની રિએક્શન આપે. એક કેન્દ્રાનુરાગી સબસ્ટિટ્યુશન એટલે કે વિસ્થાપન પ્રક્રિયા, અને બીજી ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. જો કે એરોમેટિક કમ્પાઉન્ડની ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન તો આપણે 11મા ધોરણની અંદર 13મું ચેપ્ટર હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં સ્ટડી કરી ગયા છે. બેન્ઝીન અને
ટોલ્યુઇન જેવા જે એરોમેટિક કમ્પાઉન્ડ છે એનું નાઇટ્રેશન, બ્રોમિનેશન, ક્રાફ્ટ આલ્કાઇલેશન, એસાઇલેશન, બરાબર, સલ્ફોનેશન, હેલોજિનેશન એ આપણે સ્ટડી કરી ગયા. તો આ જે બધી પ્રક્રિયાઓ છે એ એક ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે, જેને શોર્ટમાં એને ESR કહેવામાં આવે છે, ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. અને બીજું કે હેલોએરિન ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન પણ આપે. પણ તમને ખ્યાલ આવી ગયો હશે કે એરોમેટિક રિંગ છે ને એક ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે, તો ન્યુક્લિયોફાઇલની ન્યુક્લિયોફાઇલ સાથે રિએક્શન તો બહુ જ મુશ્કેલ છે. આ બહુ મુશ્કેલ છે, પણ આ રિએક્શન થોડી સરળતાથી આપશે. અને આપણે 13મા ચેપ્ટરમાં 11મામાં 13મા ચેપ્ટરની અંદર આ ESR છે એ બહુ જ ડિટેલમાં અને મિકેનિઝમ સાથે સ્ટડી કરી ગયા છે. મેં તમને બધી જ જે ક્લોરિનેશન છે, નાઇટ્રેશન, સલ્ફોનેશન, આલ્કાઇલેશન, એસાઇલેશન, બરાબર, તો એ બધાની મિકેનિઝમ બતાવેલી અને કયો કયો ટાઈપનું ઇલેક્ટ્રોફાઇલ બને છે, કઈ રીતે ક્યાં જોડાય છે, બરાબર, રેઝોનન્સ કઈ રીતે થાય છે, કઈ રીતે સ્ટેબિલાઇઝ થાય, બધું આપણે વાત સ્ટડી કરી ગયા છીએ. તો ફરી પાછું એ બુક છે નોટ 11માની 13મા ચેપ્ટરની આ રિએક્શન ESR એ તમારે પાછી વાંચી જવી, એટલે આ બહુ જ ઇઝી લાગશે. બાકીનું આપણે રિએક્શન હેલોએરિનની નેક્સ્ટ લેક્ચરની અંદર સ્ટડી કરીશું.